કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને લીધે ભારે તબાહી મચી છે। ભૂસ્ખલનને લીધે અત્યાર સુધીમાં 151 લોકોના મોત નિપજ્યા છે। જો કે હજુ પણ ઘણા લોકો લાપતા હોવાની આશંકા છે। રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે। ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી પિનારાય વિજયનને સતત વાયનાડની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। ભારતીય સેનાના જવાનો ચુરલમાલામાં બચાવ અભિયાન ચલાવી રહ્યા છે, જ્યાં સેનાની 4 ટીમો રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી છે। સાથે જ એનડીઆરએફની ટીમે પણ હાલ બચાવ કામગીરી ચાલુ કરી દીધી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર પથાનામથિટ્ટા, અલ્લાપુઝા, કોટ્ટાયમ અને અર્નાકુલમમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ વાયનાડ, કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। ફાયર એન્ડ રેસ્ક્યુ, સિવિલ ડિફેન્સ, એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસનની ટીમો બચાવ કામગીરીમાં લાગ્યા છે। ડીએસસી સેન્ટર કન્નૂરના લગભગ 200 ભારતીય સેનાના જવાનો અને કોઝિકોડથી 122 ટીમોએ બટાલિયન પણ ઘટના સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે। વાયનાડમાં ભૂસ્ખલનથી ઝપેટમાં આવેલ 120થી વધુ લોકો વાયનાડની અલગ અલગ હોસ્પિટલ્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે।